श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ, તેમાં બીજું વલ્લભાખ્યાન ચાલે છે, 16મી કડી આવી છે। એ પહેલાં રાજાની વિનંતીથી અનેક સુવર્ણ મોહર ભરેલા થાળમાંથી આપે 7 મોહરો જે દૈવી દ્રવ્ય હતું તે અંગીકાર કરી બાકીનું દ્રવ્ય બ્રાહ્મણોને વાટી દીધું। તે સોના મોહરમાંથી પ્રભુના નુપુર બનાવી તેમને અંગીકાર કરાવે। મહાપ્રભુજી દક્ષિણની યાત્રા કરતાં કરતાં પંઢરપુર પધારે। ત્યાંના પ્રસંગનું વર્ણન હવે ગોપાલદાસજી કરે છે। ત્યાંથી દક્ષિણા પાઉધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ। બીજી પૃથ્વી પરિક્રમા વખતે મહાપ્રભુજી વિદ્યાનગરથી પંઢરપુર પધાર્યા। ત્યાં પાંડુરંગ બ્રાહ્મણના સેવ્ય શ્રી વિઠ્ઠલનાથજી બિરાજે છે। શ્રી મહાપ્રભુજીના પધારવાના સમાચાર મળતા શ્રી વિઠ્ઠલનાથજી સામે પધાર્યા। બંને સ્વરૂપો ભેટ્યા અને શ્રી વિઠ્ઠલનાથજીએ મહાપ્રભુજી પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા વિનંતી કરી, આપ હવે ગૃહસ્થાશ્રમ અંગીકાર કરો। વિઠ્ઠલનાથજીએ આવું વચન માગ્યું તે જ વખતે પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજી ત્યાં પ્રગટ થઈ મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આ અમારી ઈચ્છા છે, માટે તમે ગૃહસ્થાશ્રમ સ્વીકારો। હું તમારા ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ। આ પુરુષોત્તમ સ્વરૂપ આપના પુત્ર વિઠ્ઠલનાથજીના નામે જગતમાં પ્રસિદ્ધ થશે। તેઓ અનેક ભક્તોના પ્રકારના ભાવથી સન્માનાશે અને ભક્તિનો વિસ્તાર કરશે। વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું, કીધી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એહ છે જે હું નંદન તમે તાત, તે પુરુષોત્તમ પ્રગટશે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન, નેત્ર કમલે નાના ભાવે દેવી ભક્તને સન્માન। મહાપ્રભુજી બીજી ભારત પરિક્રમા દરમિયાન દક્ષિણમાં પંઢરપુર પધાર્યા। ત્યાં પાંડુરંગ નામના બ્રાહ્મણના ઘરમાં તેના સેવક શ્રી વિઠ્ઠલનાથજી બિરાજે છે। શ્રી મહાપ્રભુજીના પધારવાની હકીકત જાણી તેઓ સામે પધાર્યા। તે વખતનો આનંદ અવર્ણનીય છે। પાંડુરંગ બ્રાહ્મણ પહેલાં ઘણા દુરાચારી અને દુર્ગુણોથી ભરેલા હતા। તેના માતા પિતાને તેની ઘણી જ ચિંતા હતી। તેઓ દરરોજ સવારે ઉઠીને પ્રભુને પ્રાર્થના કરતા કે હે દયાળુ પ્રભુ, આ દીકરાની વિષમ બુદ્ધિ અમારાથી જોવાતી નથી। આપની કૃપા સિવાય તે સુધરે તેવો કોઈ યોગ દેખાતો નથી। એક વખતે એક મહાત્મા પાંડુરંગના ઘરે ભિક્ષા માંગવા આવ્યા। પાંડુરંગ એમને દ્રષ્ટિ કરતાં તેની બુદ્ધિમાં સુધારો થયો। તેણે મહાત્માને પોતાને ત્યાં જ સન્માનપૂર્વક રાખ્યા અને તેમના સત્સંગ કરવા લાગ્યો। પોતાના કૃત્યનો ભારે પસ્તાવો થયો। તેણે મહાત્માને વિનંતી કરી કે મારો ઉદ્ધાર થાય તેવો સરળ રસ્તો બતાવો। મહાત્માએ કોઈ ભાઈ, મા બાપની સેવા ઉદ્ધારનું પહેલું પગથિયું છે। પાંડુરંગ આઠે પહોર મા બાપની સેવા કરવામાં તલ્લીન રહેતા હતા। પંઢરપુરમાં બિરાજતા વિઠ્ઠલનાથજી તેના ઉપર પ્રસન્ન થયા। પાંડુરંગને દર્શન આપવા તેઓ સામે તેના ઘેર પધાર્યા, પરંતુ મા બાપની સેવા કરવામાંથી તેને દર્શન કરવાની ફુરસદ મળતી નહીં। શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે હે વત્સ, મા બાપની તારી સેવાથી હું પ્રસન્ન છું, તું કંઈક માગ। ત્યારે પાંડુરંગે માગ્યું કે આપ સદા સર્વદા મારા ઘરમાં જ બિરાજી મને દર્શન આપો, કારણ મને આપણા દર્શન કરવા મંદિરે આવવાની સમય નથી। વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી, હું તારે ત્યાં સદાને માટે બિરાજીશ। મારા નામના આગળ તારું નામ લાગશે, એટલે જે કોઈ પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ કહીને નામ લેશે તેના તમામ પાપ નાશ પામશે। જ્યારે મહાપ્રભુજી પંઢરપુર પધાર્યા ત્યારે વિઠ્ઠલનાથજી આપને મળવા સામે પધાર્યા। બંને સ્વરૂપોની દ્રષ્ટિ મળી ત્યારે વિઠ્ઠલનાથજીએ મહાપ્રભુજીને વિનંતી કરી,
આપ હવે ગૃહસ્થાશ્રમનો અંગીકાર કરો, કારણ આપના ત્યાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થશે. તે જ વખતે ત્યાં શ્રીનાથજી પણ પ્રગટ થયા અને મહાપ્રભુજી પાસે વચન માગ્યું કે આપ ગૃહસ્થાશ્રમ અંગીકાર કરો. હું પુત્ર રૂપે આપના ત્યાં પ્રગટ થઈશ અને જગતમાં વિઠ્ઠલના નામે પ્રસિદ્ધ થઈશ અને ભક્તિનો વિસ્તાર કરીશ. દ્વારકેશજી મહારાજે મૂળ પુરુષમાં આ પ્રસંગનું નિરૂપણ નીચે પ્રમાણે કર્યું છે. ફેરી પંઢરપુર જબ આયે, શ્રી વિઠ્ઠલનાથ કહી મન ભાએ, કરી વિવાહ બહુરૂપ દિખાઓ, મેરો નામ સુવન કો ધરાઓ. મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આપ લગ્ન કરો, તે આપનો વંશ વિસ્તાર પામે, આપના વંશમાં શ્રી પુરુષોત્તમનું જ પ્રાગટ્ય થશે. અનેક કાળ સુધી આપનો વંશ દૈવી જીવોને શરણે જઈ તેમનો ઉદ્ધાર કરશે. શ્રી મહાપ્રભુજીએ પ્રભુની આ આજ્ઞા શિરોધાર કરી તેમણે પોતાના વંશમાં પોતાનું જ અલૌકિક સર્વ સામર્થ્ય મૂક્યું છે. માટે ભગવતીઓ કહે છે, શ્રી વલ્લભ કે વંશ મેં સભઈ વલ્લભ રૂપ, વામે સંધ કો કરે પરે નરક કે કુ. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે વલ્લભકુળ રૂપે શ્રી મહાપ્રભુજી જ બિરાજમાન છે. માટે જે જીવો વલ્લભકુળના શરણે આવી નામ નિવેદન ગ્રહણ કરે છે તેમના ઉદ્ધારમાં જરા પણ સંશય નથી. શ્રી મહાપ્રભુજી ત્યાંથી પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં વ્રજમાં વૃંદાવન પધાર્યા. તે સમયનું હવે ગોપાલદાસજી વર્ણન કરે છે. ત્યાંથી વૃંદાવન પાઉધાર્યા, જ્યાં મધુપ કરે ઝંકાર, કુસુમ દ્રવ નવ મલ્લિકા, મકરંદનો નહીં પાર. મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં પંઢરપુરથી વૃંદાવન પધાર્યા. ત્યાં અનેક પ્રકારની સુંદર વૃક્ષલતાઓ અને સુગંધિત પુષ્પો શોભી રહ્યા છે. ત્યાં ભ્રમરાઓનો મધુર ગુંજાવર થઈ રહ્યો છે. ત્યાં તમાલ વૃક્ષો સુંદર શોભા આપે છે. પીળી ચમેલીના પુષ્પોથી નવપલ્લવિત નિકુંજો શોભી રહી છે. સંઘોર નામના વૃક્ષોની લતાપતાઓ ઝૂમી રહી છે. આવી આહ્લાદદાયક સુંદર ભૂમિમાં સૌભાગ્ય સુંદરી વ્રજાંગનાઓ મનોહર વૃંદ અલૌકિક લટકાળી ચાલથી ઘૂમી રહ્યા છે. તેઓ સામસામે આવતા જતા દર્શન આપે છે. બીજું કાલે. જય જય શ્રી ગોપાલ.